આપનું સ્વાગત છે। ડભોઈ મોતીબાગ સ્થિત અતિ જર્જરિત ટાંકી આખરે નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી। ડભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી। વર્ષ 1962માં જર્જરિત ટાંકીનું નિર્માણ થયું હતું, ત્યારે છેલ્લા 42 વર્ષ ઉપરાંતના સમયથી બનાવેલ પીવાના પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે। ડભોઈ પાલિકા પ્રમુખ સહિત વીજ કંપનીના અધિકારીને હાજર રાખીને આ ટાંકી પાડી દેવાની કામગીરી હાથ ધરાઈ। 17,500 લીટર પાણીની ક્ષમતા ધરાવતી હતી આ ટાંકી। ત્યારે છેલ્લા ઘણા સમયથી ટાંકી જર્જરિત હોય અને લોકોને ટાંકી પડવાનો ભય સેવાઈ રહ્યો હતો, ત્યારે આખરે ડભોઈ પાલિકા દ્વારા ટાંકી તોડી પાડવામાં આવી અને તે જ સ્થળે હવે નવી ટાંકી બનાવાશે। આજ રોજ મોતીબાગની બહાર જે 1962માં જે ટાંકી બની હતી, જેનું ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરાઈ હતી। બપોરે 1 વાગે એનું કામ ચાલુ થયું હતું ને એક્ઝેક્ટ 6:30 વાગે ટાંકી ધ્વસ્ત થઈને નીચે કોઈ નુકસાની વગર કામ પૂર્ણ થયું છે। આની જગ્યા પર જ પાણીની ટાંકી બીજી બનવાની છે। સાથે સાથે બાગમાં એક બીજો સ્તંભ છે, એની સાથે મોતીબાગમાં જે સ્તંભ છે એની ઉપરનો ડોમ સાથે 1000 મીટરની લાઈન, આ કુલ 3 કરોડ 30 લાખનું કામ મંજૂર થયું છે, જેના ભાગરૂપે આજે આ ડિમોલિશનની કામગીરી થઈ છે અને શાંતિથી વિના વિઘ્ને પૂર્ણ થઈ છે।